ગાંધીનગરથી કલોલ નજીક શેરથા બાયપાસ પર અકસ્માત થયો છે। મશીનરી લઈ જતા આઈશરે પલટી મારતા અકસ્માત થયો। મશીનરી કાર પર પડતા મહિલાનું મોત થયું। કાર ચાલક ઇજાગ્રસ્ત થયો। અકસ્માતને પગલે મહેસાણા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હાઈવે ક્લિયર કરાવ્યો। શેરથા રોડ ઢોળાવવાળો હોવાથી અકસ્માત સર્જાય છે। આ દ્રશ્યો અકસ્માતના કેટલો ગંભીર છે આ દ્રશ્યો પરથી જ સ્પષ્ટ થાય છે। તો હાલ આખો જે હાઈવે છે જ્યાં ટ્રાફિક જામ સર્જાયો તેને ક્લિયર કરવામાં આવ્યો અને ત્યારબાદ જે આખો અકસ્માતમાં જે બંને વાહનોનો કચ્ચર ઘાણ વળી ગયો તેને પણ ક્લિયર કરવામાં આવી રહ્યો છે। લોકોના ટોળે ટોળા એકઠા થયા, પરંતુ દુઃખદ વાત એ છે કે અકસ્માતમાં એકનું મોત થયું છે। મશીનરી લઈ જતા આઈશરે પલટી એવી મારી કે કાર પર પડતા એક મહિલાનું મોત થયું છે, જ્યારે કાર ચાલક ઇજાગ્રસ્ત થયા। મોડી રાતની આ ઘટના હોય ને તેના દ્રશ્યો પણ હાલ જે ઘટના સ્થળ પરથી સામે આવ્યા છે। ઇમરજન્સી ટીમ હોય, ફાયરની ટીમ હોય, તમામ સ્થળ પર આવ્યા, રસ્તાને ક્લિયર કરાવ્યો છે। સાથે જ જે આખો કચ્ચર ઘાણ વળેલા બે વાહનો હતા, સાથે જ જે મશીનરી હતી તેને પણ રસ્તા પરથી સાફ કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ વાહન વ્યવહાર પૂર્વવત